નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ 5, પીએસસી ધોરણ 6, જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા ધોરણ 8 માટે ખૂબ અગત્યના જે પૂછાતા સામાન્ય જ્ઞાનના પ્રશ્નો આ વિડીયોની અંદર આપણે આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. મિત્રો, ખાસ તમને જણાવીએ કે આ વિડીયોની અંદર જે કઈ પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છીએ એ આ પરીક્ષાઓની અંદર વારંવાર પૂછાતા પ્રશ્નો છે. ખાસ આ વિડીયો અંત સુધી જોશો. આપ નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, બેલ નોટિફિકેશન ઓન કરશો અને આપના મિત્રોને પણ આ વિડીયો શેર કરશો. સૌપ્રથમ પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત ક્યાં થાય છે? ગાંધીનગર, કચ્છ, જામનગર કે બનાસકાંઠા? શું જવાબ આવશે મિત્રો? તો સાચો જવાબ આવશે કચ્છ. કચ્છના ગુહાર મોટી એ સ્થળે આપણે ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત થાય છે. આમ ભારત દેશની અંદર પણ આ જગ્યા એ સૌથી છેલ્લે સૂર્યાસ્ત થતો હોય છે એ માટે જાણીતી છે. વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર કે ઉત્તર પ્રદેશ? તો સાચો જવાબ આવશે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ એ ભારત દેશનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય છે. નીચેનામાંથી કયું જોડકું અલગ છે? રાણકી વાવ તો પાટણ, મહાત્મા મંદિર અમદાવાદ, શર્મિષ્ઠા તળાવ વડનગર, ગિરનાર પર્વત જુનાગઢ? તો સાચો જવાબ આવશે મહાત્મા મંદિર અમદાવાદ. મહાત્મા મંદિર અમદાવાદ એ નથી હોતું. મહાત્મા મંદિર ક્યાં આવેલું છે મિત્રો? તમને ખબર જ છે. બોલો જો ક્યાં આવ્યું છે? ગાંધીનગર. સોનાના ઘરેણાના વજન માટે કયા એકમનો ઉપયોગ થાય છે? મિલીમીટર, મિલીલીટર, મીટર, ગ્રામ કે મિલીમીટર? શું જવાબ આવશે મિત્રો? સોનાના ઘરેણા માટે ગ્રામ એકમનો ઉપયોગ થાય છે. આસો મહિનાની શરૂઆતમાં કયો તહેવાર ઉજવવામાં આવે છે? રક્ષાબંધન, નવરાત્રી, દિવાળી કે શિવરાત્રી? આસો મહિનાની શરૂઆતમાં મિત્રો યાદ કરો જો કયો તહેવાર તમે ઉજવો છો? નવરાત્રી. ફાગણ મહિનામાં ઉજવાતો તહેવાર કયો છે? ધૂળેટી, ઉત્તરાયણ, લાભ પાંચમ કે જન્માષ્ટમી? ફાગણ મહિનામાં કયો તહેવાર આપણે ઉજવીએ છીએ મિત્રો? ધૂળેટી. હોળી અને ધૂળેટી આપણે ફાગણ મહિનામાં ઉજવીએ છીએ. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? નર્મદા, સાબરમતી, મહી કે બનાસ? કઈ નદી સૌથી લાંબી છે? સાબરમતી. મિત્રો ખાસ જણાવી દઈએ કે નર્મદા નદી એ ગુજરાતની સૌથી મોટી નદી છે અને સાબરમતી નદી ગુજરાતની સૌથી લાંબી નદી છે. અડીકડીની વાવ ક્યાં આવેલી છે? જામનગર, જુનાગઢ, પાલીતાણા કે ગાંધીનગર? ક્યાં આવેલી છે મિત્રો? બોલો જો. જુનાગઢ. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? જામખંભાળિયા, બેટ દ્વારકા, દ્વારકા કે જામનગર? શું જવાબ આવશે મિત્રો? દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક જામખંભાળિયા છે. નીચેનામાંથી કયું પાત્ર રામાયણમાં આવતું નથી? અર્જુન, રામ, રાવણ કે વિભીષણ? અહીંયા જે ચાર પાત્રો આપેલા છે મિત્રો એમાંથી કયું પાત્ર રામાયણમાં આવતું નથી? તો અર્જુન. ભારતમાં સૌથી ઓછો દરિયા કિનારો કયું રાજ્ય ધરાવે છે? કેરળ, ગુજરાત, તમિલનાડુ કે ગોવા? શું જવાબ આવશે મિત્રો? તો સાચો જવાબ આવશે ગોવા. અહીંયા આપણે સમજીએ મિત્રો, ભારતની અંદર સૌથી વધુ દરિયા કિનારો ગુજરાત 1600 કિલોમીટર ધરાવે છે, જ્યારે ગોવા એ 101 કિલોમીટર સૌથી ઓછો દરિયા કિનારો ધરાવે છે. ભારત દેશને કયા દેશની સરહદ સ્પર્શે છે? મિત્રો અહીંયા ચાર ઓપ્શન આપેલા છે: અમેરિકા, ફિલિપાઇન્સ, ભૂટાન કે ઓસ્ટ્રેલિયા? તો કયા દેશને ભારત દેશની સરહદ સ્પર્શે છે? તો આવશે ભૂટાન. ભારત દેશનો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે? અર્જુન પુરસ્કાર, ભારત રત્ન પુરસ્કાર, પદ્મ વિભૂષણ કે દ્રોણાચાર્ય એવોર્ડ? કયો આવશે મિત્રો? ભારત દેશનો સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન પુરસ્કાર. મિત્રો અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો ભારત રત્ન પુરસ્કાર. ગુજરાતના કેટલા જિલ્લાઓ દરિયાઈ સીમા ધરાવે છે? 11 જિલ્લા, 33 જિલ્લા, 17 જિલ્લા કે 15 જિલ્લા? કેટલા જિલ્લાઓ દરિયાઈ સીમા ધરાવે છે? 15 જિલ્લાઓ. અબુધાબીનું ચલણી નાણું કયું છે? ડોલર, દિરહામ, રૂપિયો કે પાઉન્ડ? મિત્રો અબુધાબી જે દેશ છે એનું ચલણી નાણું કયું છે? તો સાચો જવાબ આવશે દિરહામ. કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? પોરબંદર, ગાંધીનગર, વડનગર કે જુનાગઢ? મિત્રો કીર્તિ તોરણ ક્યાં આવેલું છે?
વડનગરમાં અહીંયા ચિત્રમાં આપણે કીર્તિ તોરણ જોઈ શકીએ છીએ. બ્રેઇલ લિપિ કેટલા ટપકા આધારિત છે? મિત્રો, બ્રેઇલ લિપિ જે અંધજન લોકો વાંચવાની જે પદ્ધતિ છે બ્રેઇલ લિપિ, એ લિપિમાં કેટલા ટપકા આધારિત છે? 16%, 6%, 5% કે 7%? તો 6% આધારિત છે. મિત્રો, અહીંયા ચિત્રમાં તમને બ્રેઇલ લિપિ કેટલા અક્ષરોમાં કેટલા ટપકા હોય છે, તો મોટે ભાગે 6% જોવા મળે છે. કચ્છના પ્રવેશદ્વાર તરીકે કયો પુલ ઓળખાય છે? સુરજબારી પુલ, સાબરમતી બ્રિજ, ગોલ્ડન બ્રિજ કે અટલ બ્રિજ? કયો પુલ ઓળખાય છે મિત્રો? તો સુરજબારી પુલ ઓળખાય છે. દાલ સરોવર ક્યાં આવેલું છે? જુનાગઢ, પોરબંદર, જામનગર કે શ્રીનગર? તો શ્રીનગર આવેલું છે. ચિત્રમાં દાલ સરોવર આપ જોઈ શકો છો. માઉન્ટ એવરેસ્ટ શિખર નેપાળમાં કયા નામે ઓળખાય છે? મિત્રો, વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ એ નેપાળમાં કયા નામે ઓળખાય છે? ગુરુ શિખર, ધવલગીરી, સાગરમત્થા કે માળનાથ ડુંગરમાળા? કયા નામે ઓળખાય છે મિત્રો? સાગરમત્થા. એ ચિત્રમાં આપણે માઉન્ટ એવરેસ્ટ જોઈ શકીએ છીએ. મિત્રો, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી જે ધોરણ 5 માટે, પીએસસી ધોરણ 6 માટે, જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા ધોરણ 8 માટેના બધા જ વિષયના વિડીયો અક્ષર જ્ઞાન માર્ગની ચેનલ પર આપણને પ્રાપ્ત થશે. તો અત્યારે અક્ષર જ્ઞાન માર્ગની ચેનલને સબસ્ક્રાઇબ કરશો મિત્રો, બેલ નોટિફિકેશન ઓન કરશો. સસારાના આપણે ટાટા બાય બાય કહેવા માટે આવી ગયા છે, પણ મિત્રો હવે સસારાના તમને એમને જવા દેવાના નથી. તમને પ્રશ્ન પૂછવાના છે. શું પ્રશ્ન છે? ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર કયું છે? મિત્રો, આ જવાબ ક્યાં લખવાનો છે? જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો છે. લખશો ને?